હોળિકા દહન તો આવું હોવું જોઈએ, પીપળીની મોજ મિત્રો. તો બીજું કાંઈ તો નહીં, સવારમાં આપણે જાગીને તરત તૈયાર થઈ ગયા હતા ને જો ભગતભાઈ આપણા ઘરે હતા બરાબર, કારણ કે આજ પૂનમ છે તો જવાનું છે હડમત્યા. ગાડી લઈને બધા મિત્રો નીકળી ગયા હતા જો હડમત્યા માટે. આપણે ભગતભાઈ હતા ને બીજા ખુશભાઈ ને વિશાલભાઈ આવ્યા હતા. સીધા પગ્યા હડમત્યાને અંદર જો વિડીયો રેકોર્ડિંગ બંધ હતું. વિડીયો રેકોર્ડિંગ મને એટલે બાકીને તમને પબ્લિક દેખાડી દીધું. પછી નીકળી ગયા સીધા કરાવવાળા મેળીમાં માટે. ત્યાં જઈએ છે બરોબર દર્શન કરવા માટે. અને જો અમિતભાઈ જે છે પોતાની ટોપી પડી ગઈ પાછી લઈને ગયા ને આપણે પૂગ્યા કરાવવાળા મેળીમાં. તમે પણ દર્શન કરી લો, હનુમાન દાદાને પણ દર્શન કરી લો અને એમનો પણ આશીર્વાદ લઈ લો બરોબર. અને આયા જો કરાવવાળા મેળીમાં પણ તમે દર્શન કરી લો. અને ત્યારબાદ જે છે આપણે પાછા પહોંચી ગયા હતા ઘર માટે નીકળી ગયા હતા બરોબર. અને આ ભાઈ કે 2 નંબર તો ઘર માટે નીકળી ગયા ને પછી પાછા યુવરાજભાઈની દુકાને ગયા હતા. એ 2 ભાઈઓ કોણ ખાતા હતા કે કોણ તો નહીં ભાઈ, ઉનાળામાં કોણ ખાધા વગર ન આવે. તો આપણે પણ થોડુંક ભાષણ દઈ દઈએ ને, વિડીયો બનાવી નાખ્યો બરોબર. ફૂલ વિડીયો તમને મારા યુટ્યુબ ચેનલ પર જોવા મળે છે ને. પછી ઘરે પહોંચી ગયા, ઘરે જ પાછી ગાડી લઈને જે છે ગુલ્ફી લઈ આવ્યા. બહાર ગુલ્ફીનું નામ કાંઈક સારું હતું પણ મને તે યાદ નથી, પણ તેમ છતાં ગુલ્ફી ખાવાની ખૂબ જ મજા આવતી હતી, બહુ મજા આવતી હતી બરોબર. ઉનાળો છે એટલે પછી સાંજ પડી ગઈ દવણ દળા વહી આવ્યા. આ છે ગામનો સોરો અને આ છે ઘંટી. તો બીજું કાંઈ નહીં, લાઇકનો ઓઠો દેખાડી દીધો. અને હવે છે એ આપણે સીધા નીકળવાના હતા હોળિકા દહન માટે. તો મમ્મીએ રીપ આપી દીધો હતો. રીપો જે છે હોળિકા દહનની અંદર નાખવાનો હોય એવું કાંઈક હોય છે ને. હોળિકાની અંદર જે છે પ્રાર્થના કરવાની હોય છે બરાબર. એવું કાંઈક હતું. તો વચ્ચે શુભમ કે હાલો સોટી જાવ કેવા, બીજું તો હું ને બીજા છોકરા પણ નાના નાના હાલ્યા આવતા હતા બરાબર. તો ત્યાં પગીને જોયું તો શિવમભાઈ પણ બેઠા હતા. શિવમભાઈને જે છે મેન રોલ છે આપણા મોટા વ્લોગ વિડીયોની અંદર. તો જલ્દીથી વ્લોગ જોજો, ખૂબ જ મસ્ત મજાનો વ્લોગ હતો. અને ફાવાળું જે મીમ્સ છે આપણે વાપર્યું હતું બરાબર. તો હારો ચંદ્રજીનો પણ એક જે છે શોટ લઈ લીધો. છોકરા કહેલા હાલો હાલો હવે તો કે હોળિકા દહન શરૂ થઈ ગયું, કે હોળિકા દહન પ્રગટાવી દીધું છે. તો જો આયા દીવાળ સાપી દીધી છે ને હોળિકાને જે છે પ્રગટાવી દીધી છે બરાબર. તો આની પાસે જો ઘણા મિત્રો ભેગા થઈ ગયા હતા. અને જે છે બધા થોડાક પાછા ફરતા જતા હતા, કારણ કે થોડોક તપાર લાગે એટલે. બીજી બાજુથી પણ જે છે હોળિકા દહન કરી નાખ્યું. હવે જે છે આ જો ફરતી અને મિત્રો થોડોક ફાસ્ટ ફોરવર્ડમાં, કારણ કે વિડીયો જે છે લાંબો નથી કરવાનો એટલા માટે થોડુંક ફાસ્ટ ફોરવર્ડમાં કરીને દેખાડતો તમને. તો જો આ 3x ની અને ઉપરથી બહુ ધુમાડા જતા હતા, તપોર લાગતા એટલે બધા જેમને એમ આગળ જતા હતા બરાબર. તમારા ગામમાં હોળિકા દહન કર્યું કે નહીં ઝડપથી કોમેન્ટમાં જણાવજો. ને કેટલા મિત્રો મારી ઘણા વ્લોગ ઉતારે છે એ પણ કોમેન્ટમાં જણાવી દેજો. તો જો બ્રાઇટનેસ હોય છે કે નહીં એટલે મસ્ત સીન આવતું હતું. બાકી પછી આ બધા જે છે એ ફેરા ફરવા મળ્યા બરાબર. હોલિકાની ફરતે એવું કાંઈક વિધિ હોતી હોય છે. તો એ આ પૂરી કરે છે. ગામના ઘણા મિત્રો જે છે લોકો ભેગા થઈ ગયા હતા, ઘણું પબ્લિક ભેગું છે. તો હોળિકા દહન જે છે ખૂબ જ મજા આવી હતી. તો જો આપણે પણ જે છે એ ચાલો યાદ આવી ગયું, આપણે રીપો નાખવાનો હતો બરાબર. તો આપણે પણ ગીસામાંથી રીપો કાઢી લીધો છે અને રીપો નાખી દીધી. તો આપણે રીપો પણ નાખી દીધો છે બરાબર. અને આપણું જે મિશન હતું એ કમ્પ્લીટ થઈ ગયું છે. અને પાછો લાઇકનો અંગૂઠો દેખાડી દીધો છે. તો જો આવી રીતે અમે અમારા ગામમાં જે છે હોળિકા દહન કોમેન્ટ બતાવી જો અને આગળ ત્યાં સુધી ફાને એન્જોય કરો. તો જો આયા હારો હું ને અમિતભાઈ જે છે એ યુદ્ધ કરવા મળ્યા બરાબર. મેં તો હાલો એકાદું કાંક ઇન્ટરેસ્ટિંગ વ્લોગમાં જે છે કાંક કર્યું આડું. તો બીજું કાંઈ તો નહીં, અહીંયા મિની વ્લોગને પૂરો કરીએ છીએ. ફાઇનલી મિની વ્લોગ પૂરો થાય છે 3:33. તો મળ્યા હતા આ વ્લોગમાં તો સુધી જાય એમ.